અરે અહીંયા તો બહુ જ ગરમી છે, રહેવાતું નથી સાવ. ઓલી બધી બેગ્સ ક્યાં ગઈ મારી? મમ્મી, એ મમ્મી. એ મંદિરે ગયા બોલો ને, તમારે કઈ કામ હતું? અરે ઓલી બેગ્સ ને બધી મારા રૂમમાં જ રાખી હતી, ક્યાં ગઈ? ઈ કાલ સુધી તો અહીંયા જ હતી. તમે ખોઈ લીધી બધી કે હજી નથી ખોઈલી? એ ખાલી ખાવાની વસ્તુને એવું લઈ આવ્યો હતો ને, એ બધું ખોલીને મૂકી દીધું, પણ બાકી બધી હજી એમનેમ છે એમ. તો એ ક્યાં ગઈ બધી? હા યાદ આવ્યું છે, સવારે કચરા પોતા કરતી હતી ને તો મમ્મીજીના રૂમમાં હતી. લે, આ પગ આવી ગયા કે હું બેગ ને બધાને? ના ના, એ તો કઈ કામકાજ આડેવડું કરવું હશે એટલે મૂકી હોય કદાચ, ખબર નહીં હવે. કાંઈ વાંધો નહીં, હાલો ને આવે એટલે મમ્મીને પૂછી લે. પૂછ લો, ભલે ફોન કરું. મંદિર પછી બેસવાના હતા અહીંયા થોડીક વાર એમને. હા તો છે, પૂછી લ્યો છે. ત્યાં પછી હું એમને બેઠા હોય એટલે એ મમ્મીજી. હા ના, ભાઈ રસોઈ થઈ જાય, હું રસોઈની ઉપાધિ કરો મને. એ તમારે એને રસોઈ નહીં થાય એવું છે? વાત કરે તમને તો જઈને એમ જ હશે કે તમે આવો તો જ રસોઈ થાય. ભાભી બેગનું પૂછો ને, તમારી બેન લપ પછી કરજો. એ હા, આ જો ભૂલાઈ ગયો તમારે લપ કરવામાં. હું હે ને ફોન એટલે કર્યો હતો કે આ બધી આ હેરીભાઈની બેગ ક્યાં ગઈ એના રૂમમાંથી? લે, તમે તમારા રૂમમાં બેઠા બેઠા મારી હેડફોનમાં વાતું કરો છો. બેગ ખોલીને બેઠા છો એમ બોલી દિલડાવાળી. એ ભગવાન, આ દેર સાંભળી ગયા. તો તારે મને કહેવાય ને કે સાંભળે છે તો હું એમ ના બોલત. હવે આવે છે તમારા રૂમમાં? એ મમ્મી, તમને ખબર નથી પડતી ગુજરાતી ભાષામાં તો ઇંગ્લિશમાં કહીને બોલું. પણ ખાલી બેગ જ ખોલું છે, એમાં શું કામ તું એવો બધો ગુસ્સે થઈ જાશો? તો પણ તમને ના પાડી હતી, હું મારા રૂમમાં મૂકે એવો તો ને, તો ત્યાંથી તમે ઢળાવ્યા. કાં તારા રૂમમાં તાર પપ્પાનું નામ લખ્યું છે? હાલી નીકળો છો મારો રૂમ કરસ. મેન તાર બાપાએ બધું બનાવ્યું છે. હાલી નીકળો છો મારો રૂમ કરસ. તે તારો રૂમ કે એકલાનો રૂમ છે? રૂમ ઉપર વાત લઈ જાઉં, અત્યારે છે ને બેગ ઉપર વાત હાલે છે. એ ભાઈ શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. તો જ છો કાંઈક તો હરગાવા વાળી. આમાં હું ક્યાં આવી? બોલાવતા હતા મમ્મી કરતા હોય તો હું ગઈ કે બેગ ક્યાં? બેગનું પછી મેં તમને પૂછ્યું. આ સવિતાબેનના ઘરમાં કંઈક હાલે છે, જોવા જવા દે જોઈ. શું કે સવિતાબેન, મજામાં ને? આ બધાય ડોકિયા કાઢવા પહોંચી જ જાય. લે આમ કામ મોઢું ફેરવી ગયા, આમ જોત ખરી. હું પૂછું શું તમને મજામાં શું ને એમ. મેં કીધું તમારા ઘરમાં કંઈક અવાજ આવ્યો હતી, હાલ આવું. એ થોડીક વાર શાંત રહેજો હેરીભાઈ. આ પાડોશી વાળા હે ને પંચાયત કર્યા રાખશે. 5 વાતો સાંભળી જાય ને 15 વાતો ગામમાં કહે. આઈ ડોન્ટ કેર, મને કાંઈ ફેર પડતો નથી. મને મારી આ બેગથી મતલબ છે. આહા, બેગમાં શું છે એવું તો બધું? હે એ કાંઈ નથી, આમાં ભોળિયો છે ને બધાય હાટું છે ને બધી વસ્તુ લાવ્યો છે. હું જોતી હતી, મેં ના પાડી તો જોતા હતા. અરે સવિતાબેન, હાવ એવું ના કરાય. પણ શું છે આમાં એવું આ દીલડા વાળું? હે ભગવાન, આ ડોહીને પણ પાછું ન્યાયને કહી દેવું તું. શું દીલડા વાળું છે? જો આ બેગ છે ને એ દીલડા વાળી છે. કોણ ભાઈ, આમાં તો પછી આપને જોવાનું મન થાય ને શું છે. સારું તો હાલો હું આવું. હાઈસ ગઈ નહીં, ગામ આખાને લઈને આવશે હમણાં. બારે બધાય ટીંગાતા હશે, જોઈ લેજો. ન્યા હું બોલવાની જરૂર હતી? કોક આવે ને તો ખાલી એમ છે ને વાતને વારી લેવાય કે ભાઈ ખાલી બસ બેગ જોતા હતા આમ બધા. અને ભાઈ તમને કીધું તું ને 5 ના 15 કરીને આવશે. પણ મોમને નથી ખબર પડતી. એ મોમને માન માતા ને બધું કરતો, મમ્મી કેમ સાન મનો? માતા કે તો હું વાંધો? નહીં, મમ્મી જ બરોબર છે, કહું છું ને હું. અને તું ન્યાય ગયો તો કઈ તે માની યાદ આવી કે એમ ના હું કંઈક લઈ જાઉં મમ્મી હાટું? હા, તઈ અહીં છે બેઠા બેઠા કેવા ગીત ગાતા હતા ખબર ભાઈ? तुझे याद न मेरी आई किसी से अब क्या कहना, दिल रोया के अकबर आई, दिल रोया के अकबर आई, किसी से अब क्या कहना, तुझे याद न मेरी आई किसी से अब क्या कहना. એ કાંઈ ફેર નથી પડતો મને એનાથી. મને યાદ કરીને શું ભાઈ, રોજે રોજ ફોન કરવાના હોય છે? આ મોટા કર્યા એ ગુનો અમારો. હા, મોટા થઈ થઈને તમે આવા જવાબ દ્યો. કેમ મોટા કર્યા એ તમને શું ખબર હોય? હા તો એ કાંઈ નવી નવાઈ નથી મમ્મી. અમે અમારા છોકરાને મોટા કરશું, અમારા છોકરા એના છોકરાને મોટા કરશે. તમારા મમ્મી પપ્પાએ તમને મોટા કર્યા હશે, તેમાં કંઈ નવી નવાઈ છે? આ વિદેશ ગયો ને એમાં બધી વિદેશી સંસ્કૃતિ આવી ગઈ છે. જો બોલવામાં વિદેશનું બધું બોલે છે. આપણા ભારતમાં કંઈ એવા સંસ્કાર નથી. એ ભાઈ મારે અત્યારે સંસ્કાર નથી જાણવા, મને આમાં કયો ને. આજ તો તું છો ને હું છું, હું તારી માં છું, જોઈને જ રવા બેગમાં હું છે. આ તો ઉગ્ર થતું જાય છે બધું. મેસેજ કરતો ગગલાને આવે, હે તુમને પુકારા ઓર હમ ચલે આए. ઓહો, આયા તો બહુ વધુ પડતું છે. આવતા જામી ના પડતા હોય તો પેલા જોવાય હું છે હું નહીં. તમે પાછા તું છે ને ગીતડા ગાશો. હવે મારે એક નહીં બધી સેક કરવી છે. આ પાછી બારી એ બધું આવી ગયું. કીધું તું મને ખબર જ હોય 5 જણા લઈને આવશે. બારીશ બંધ કરી દો. નારના ભલે ને એને ખબર પડે. હા તો પાડવી જ છે ને, તમને એવું જ છે ને પાડવી છે ખબર. હા તો સાંભળી લ્યો. અત્યારે હું ચૂપ હતો, મેં કીધું આપણું ઘરનું બહાર નથી લઈ આવું, પણ તમને એમ જ છે ને બારવાળાને ખબર પડે તો ખબર પાડી લ્યો.
આમાં છે ને મને જે છોકરી ગમે છે ને એનું બધી લેટરું હે, એના બધા કાર્ડ છે, એના ફોટા છે. હવે કઈ બીજું સાંભળવું છે? એલી આને તો છોકરી ગમે છે કોક હે. એલી મને તો આ ખબર નહોતી. હાથી અમને થોડીક ખબર હતી, અમને અત્યારે જ ખબર પડી એટલે તમને બોલાવી ગઈ કે હાલે છે એના ઘરમાં તબાતબી. ઓય સંપાબેનને બોલાવા ગઈ હતી પણ એ ના આવ્યા, જોયા વિના રહી ગયા છો. હા ને છોકરી ગમે છે બોલો, ત્યાંથી ભૂર્યું નહીં ગોતી એવું હોય ને, કોણ જાણે. હજી લટકાય થોડીક વાર તો ખબર પડે. લે ભાઈ તું તો મમ્મી ના કીધું. હા એલા હા તું તો સુપર ઉત્તમ નીકળો હો. હા તો એમાં શું વાંધો, મને છોકરી ગમે છે તો. વાંધો કાંઈ નથી ભાઈ, તમારે પણ ખાલી કેવું જોઈએ એમ. મમ્મી કે દી ના બાયોડેટા જોવે. મારો જ વાક છે બધોય. એ લે જો રોવા માંડ્યા સવિતાબેન. અરે મમ્મીજી એમ ના હોય, એમ છોકરાને ગમતું હોય એમાં શું હોય. મારે ગોતવી હતી લે છોકરી. અરે ઈ કઈ વાંધો નથી, ભલે છોકરી ગોતી લીધી, બસ ખાલી એને કેવું જોઈતું તું એકવાર. ઈ નથી કીધું તો કઈ વાંધો નહીં, હવે આપણે ખબર પડી ગઈ ને. હા પણ માને તો કે ને. હાલો પેલા તો છે ને હેરીભાઈ રૂમમાં બધા હાલો સુટકેસું લઈને આઈ નથી રહેવું. આ લટકાઈને જોવે ત્રણ તગડી. મારે આની સામું નથી બેહવું. અરે મમ્મી એવું ના હોય, છોકરાઓને ગમે છે તો વાંધો નહીં. બોલાય એના પપ્પાને, હજી ચા પીતા હશે. હમણાં એમ કે કાલ સવારે તમને બીજી વહુ ચા બનાવી દે. એને છે ને ચા બનાવતા નથી આવડતી. હે ભગવાન, છોકરીને ચા બનાવતા નથી આવડતી ને એને આ ગમી ગઈ બોલો. અરે શાંતિ, એમાં શું, ચા તો ભાવતી નથી અમે હેરીભાઈને. આ તો કઈ હેરીભાઈ હારે જ લગ્ન કરે છે, એના લગ્ન આખા ઘર હારે થવાના હોય. હું શું ને ચા બનાવી દઈશ, પછી તમે શેની ઉપાધિ કરો છો? એને ઘરે ગયા ત્યાં તું કઈ ભેગી આવીશ? અને હજી ચા બનાવવાની એક ઉપાધિ થાય છે બોલો. અરે હું ઈ જ વિચારું છું કે એને ચા નથી આવડતી તો રસોઈનો રય થોડોક આવડતો હોય છે. અરે પણ કામવાળી રાખી લે હે. બોલાય ને પપ્પા. શું થયું છે? પૂછો તમારા ગગાને. શું થયું બેટા, કે જોઈ? મને છોકરી ગમે છે, એમાં મમ્મીને શું વાંધો છે? હે તે કોઈને કીધું નહીં તને ગમતી હતી? ના અત્યારના જમાનામાં ગમે છે બધાને, કોઈ ના નથી પાડતું, પણ તારે કેવું તો જોઈ ને, એટલે અહીંયા અમે લગ્નની વાતો ના કરીએ. હજી કાલે મોઢામાંથી ફાઈટો નહીં, હું એને બાયોડેટા બધા બતાવતી હતી, નાના મોટા જયપુરના વાના ગુજરાતના આમ ને તેમ ને તપાસ કરીને એટલી વાતો કરી તોય મોઢામાંથી બોલતો નથી કે મમ્મી મને ગમે હે. બટ મારે અત્યારે નહોતું કેવું, અને મારે હમણાં લગ્ન પણ નથી કરવા. એ માળી રે ઘોર કળિયુગ છે, બાપરે. જે છોકરી ગમતી હોય એની યાર મેરેજ કરવામાં શું વાંધો? હજી એને જોબ કરવી છે, મારે જોબ કરવી છે, બેને કરિયર બનાવવું છે. હજી કરિયરું બનાવી રાખો, કરિયરું. એ મા બાપ ભલે બેઠા થઈ જાય, ધોરા વાળ આવી જાય. મમ્મી તમારે તો સોનેરી છે. ઈ મહેંદી કરું છું એટલે. અચ્છા તને આ દાંત કાઢવાનું હું છે અત્યારે? અરે હું તો થોડોક માહોલ ઠંડો કરતી હતી, મેં કીધું કઈક જરીક ઠંડુ થાય ને બધા દાંત કાઢે તો. તાર દેરને સમજાય ને એટલે બધું ઠંડુ થઈ જાય. એમાં શું સમજાવવાનું, છોકરીને બોલાવીને જોઈ લઈએ આપણે. તમે બધા એને જોઈએ જ છે. હે તું તો રાજ ઉપર રાજ કાઢે છે. મેં આઈની છોકરી જ પસંદ કરી છે. હાઈસ એક કામ તો સારું કર્યું. તો ભેગું નામ કહી દો. ના હજી અમે શ્યોર નથી. એ હજી આમાં હું શ્યોર થાવ? બાપરે બાપ, આ કેવો કળિયુગ છે. અમે બે વાતચીત કરીને તમને કહેશું. એ હારું હાલો હવે છે ને અમે જઈશી, અને તમે નિરાય તો તમારી આ બે એક્શન મૂક દેજો હો. તમે લોક માર દો તમારે. હાલો જઈએ. ગજબ કર્યો અમારે દેરે તો. હાલો જી હોય, પણ તમને જો વિડીયો જોઈ મજા આવી હોય ને તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા બાજુ બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે ને તમને ખબર પડી જાય. અને છે ને ઘણા બધાને કોમેન્ટ આવી અને નામ અહીંયા લઉં છું. શક્તિસિંહ પઠિયાર, હેતલબેન પરમાર, માહિર ખાન, નાયક મુક્તાબેન, ગગલીબેન. કાલે મારો બર્થડે છે, મને આશીર્વાદ આપજો. આઈ લાઈક યોર વિડીયો. થેન્ક યુ સો મચ માહિર ખાન. હા તમારો બર્થડે છે તો હું તમને આશીર્વાદ નહીં આપું, આમાં આશીર્વાદ આપવાવાળા તો ભગવાન છે અને મા બાપ છે, એની પાસેથી આશીર્વાદ લેવાના. હું તો કંઈ ના આપી શકું. હું તો શુભેચ્છા આપીશ. હેપી બર્થડે, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ધર્મિષ્ઠા મોડાશિયા, હિના વાસાની, શીતલબેન ચૌહાણ, કમલાબેન સોલંકી, સાગર મકવાણા, જાગૃતિબેન અશોકભાઈ મકવાણા, મહેશ વશિયા, મોનિકા કાકોલત. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગલીની દુનિયાની નવી કોમેડી સાથે.